સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને જે નવ મંદિરમાં પોતે મૂર્તિઓ પધરાવી, એ મૂર્તિઓ પૈકી ઝાલાવાડ દેશની અંદર અતિ ભાગ્યશાળી એ હરિભક્તોને મૂળી ગામ એમાં રાધાકૃષ્ણદેવ એની મૂર્તિ એને મહારાજે આપી. ખૂબ પ્રસાદીની મૂર્તિ અને એવી ચમત્કારી મૂર્તિ. સ્વામિનારાયણ ભગવાને જે મૂર્તિઓ પ્રસ્થાપિત કરી એમાં મહારાજ પોતે કીધું કે અમે આમાં અખંડ રહીએ છીએ. અને ખૂબ મોટા ભાગ્ય છે આ ઝાલાવાડ દેશમાં કે એ પ્રાંત અને આજુબાજુના પ્રાંતના દરેક હરિભક્તોનું શ્રેય અને મંગળ થાય એના માટે એ મહારાજે રાધાકૃષ્ણદેવ ત્યાં આપ્યા. અગત્યની વસ્તુ એ પણ છે કે આપણું આ મૂળી મંદિર છે બહુ ઐતિહાસિક છે. રામાભાઈ રાજા અને એ વખતના સમયની અંદર જ્યારે રાજવીઓને મોજ શોખ સિવાય બીજો કોઈ વિકલ્પ અથવા દુનિયા દેખાતી નથી, ત્યારે એ રાજવીઓએ ભગવાન અને મંદિર એને સાચવી અને પ્રાર્થના ભગવાનને કરી કે અમારે આ મૂળી દેશની અંદર, મૂળી ગામની અંદર મંદિર અને ભગવાનની જરૂર છે. તો ઝાલાવાડ દેશની અંદર આ મંદિર બ્રહ્માનંદ સ્વામીએ કર્યું, મહારાજની આજ્ઞા વડે કરીને કર્યું. અને એના પાછળ ખૂબ ઇતિહાસ છે. સાથે સાથે એ પણ આનંદની વાત છે કે આજુબાજુમાં કેટલા બધા પ્રસાદીના સ્થાનો છે. એક એક વસ્તુઓ સાથે ઘણો બધો ઇતિહાસ સંકળાયેલો છે. તો એ જ અપેક્ષા રાખીએ કે આપણા આ મૂળી દેશની અંદર જે પણ આ સીડી દ્વારા દર્શન કરાવવામાં આવે અને દરેક લોકોને આ મૂળી અને મૂળીમાં બિરાજમાન રાધાકૃષ્ણદેવનો મહિમા અને એથી કરીને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે અને દરેક માણસ એ મહિમા વડે કરીને ભગવાનનું ભજન, ભક્તિ અને સત્સંગના સંસ્કારોની કેળવણી કરી અને પોતાના જીવનું કલ્યાણ કરી શકે. તો આ જે સીડી બહાર પાડવામાં આવી છે, જે વિડીયો બહાર પાડવામાં આવ્યો છે, એ બદલ અનેક અનેક ધન્યવાદ છે. અને ઈચ્છા કરીએ કે માત્ર સીડી સુધી કે વિડીયો સુધી કોઈ સીમિત ન રહે, પણ અવશ્ય એક નિયમ ગણીએ કે એક દ્રઢ નિશ્ચય ગણીએ કે અવારનવાર જ્યારે પણ સમય મળે ત્યારે આપણે આ દેવના દર્શન કરવા જઈએ. અને માત્ર આપણે નહીં પણ આપણા કુટુંબ, પરિવાર અને સગા સંબંધીઓ, મિત્રો બધા જઈ અને મહારાજના અને રાધાકૃષ્ણદેવના દર્શન કરી એની સાથે જોડાયેલો ઇતિહાસ એને જાણીએ, સંપ્રદાયનો ઇતિહાસ જાણીએ. અને ઇતિહાસ જાણવાથી આપણા જીવનની અંદર મહિમા વધે. તો એ જ એક અપેક્ષા, એ જ એક દૃષ્ટિ અને એ જ મોટી વાત આપણા જીવનની અંદર છે, એ મૂળી છે. તો એ જ પ્રાર્થના કરીએ કે આપ સૌનું મહારાજ ખૂબ શ્રેય કરે. મૂળીમાં બિરાજમાન રાધાકૃષ્ણદેવ આપ સૌનું મંગળ કરે. એ જ આજના દિવસે નારાયણદેવના ચરણોમાં પ્રાર્થના. ગઢપુરી ગોપીનાથ અને વરી દાદાનો દરબાર, લક્ષ્મીબાગને ઉન્મત નદી ચિત્ત આકર્ષણ ચાર. સહજાનંદ સુખધામ શુભ વિઠણ દુઃખ મહારાજ આવ્યા હરિ અવની પર કરવા ભક્તોના ગામ. આજરોજ ઝાલાવાડની ધીંગી ધરાની માથે એમાંય મોરી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી રાધાકૃષ્ણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજ તેમજ અખંડ દર્શન દેતા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં એવં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞા સહ અને આશીર્વાદથી મુરી મંદિર મહંત સ્વામી શ્યામ સુંદર દાસજી સ્વામી અને ભરત ભગતના સહયોગથી આવારોડા સુંદર કાર્યક્રમનું જે આજ આયોજન થયું છે, ત્યારે
ઝાલાવાડની ધરા ભારત વર્ષની ધરા સંત દાતા અને સુરવીરની ધરતી છે. એ ધરતીની માથે એ ધીંગી ધરાની માથે મુરીની પાવન ધરતી એવા મુરી ધામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે પધારી અને બ્રહ્માનંદ સ્વામીના વરદ હસ્તે જ્યારે 235 વર્ષ પહેલા આ મુરીના મંદિરનું નિર્માણ કર્યું, એવા આ મુરી ધામમાં આ મુરી મંદિરનો આ ધરાનો મહિમા કાંઈક નોખો છે. અને એ મહિમાને રજૂ કરવા માટે થઈ અને આજ સુરેન્દ્રનગરથી સમર્થ લોક સાહિત્યકાર જે આગવી ચારણ શૈલીમાં પોતાની વાતને કેણીનો કસબ રજૂ કરી શકે છે એવા રાજેન્દ્રભાઈ પટેલ અહીં પધાર્યા છે. સંગીતમાં એમને સાથ આપવા માટે વાયલિન ઉપર રવિભાઈ પરમાર, તબલાના ટેરવા રમાડતો એવા અમારે રાજુભાઈ રાઠોડ, ઢોલકનું ધીંગાણું કહી શકાય એવા ભૂપીભાઈ વાઘેલા અને મંજીરાના માણીગર ચંદુભાઈ ઠાકોર અહીં ઉપસ્થિત છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના મહાત્માની વાતો, પરચા અને પ્રસંગોની વાતો, મુરી સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં ધરતીની માઇલ પાર દરબાન જે વાતો પડેલી છે, સુવર્ણ અક્ષરો જે ઇતિહાસો અંકાયેલા છે, એ ઇતિહાસોની વાતો કરવા હાટું થઈ અને સુરેન્દ્રનગરથી અહીંયા રાજેન્દ્રભાઈ પટેલ વધાર્યા છે. તો એવા સમર્થ લોક સાહિત્યકાર રાજેન્દ્રભાઈ પટેલને કહું કે મારા બાપલી આવો અને આવી પરચા અને પ્રસંગોની વાતો નોંધો લઈને આવે રાજેન્દ્રભાઈ પટેલ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा पण बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार पण बल बुद्धि विद्या देहु मोही हार रे या तो हरम कलेश विकार. આજ રોજ મૂળીના પાદરમાં અને એમાં શ્રી હરિના દરબારમાં બેઠા છે ત્યારે સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજને યાદ કરી અને કાર્યક્રમની જ્યાં શુભ શરૂઆત કરવી છે ત્યારે તો સમરો
સંત અમારા શ્રી હરિ હર રે એને વંદન વારંવાર સહજાનંદ સુખધામ યન શુભ દુઃખ વિખણ મહારાજ પણ સહજાનંદ હરયા તો સહજાનંદ સુખધામ સો હનયા તો દુઃખ વિખણ જોને મહારાજ પણ આવ્યા યવની પર શ્રી હરિ હર રે તો કરવાય મંગલ કામ અને માય શ્રીજી મહારાજના સાનિધ્યમાં આ સંતોની હાજરીમાં અને રાધા કૃષ્ણ દેવના ચરણોમાં આજ હું તમે જ્યારે મળ્યા છે ત્યારે વર્ષો પહેલા જ્યારે રાધા અને કૃષ્ણની રાસલીલાના દર્શન મહારાજે ભક્તોને આ ધરતીમાં મૂળીની પાવન ધરતીની માથે કરાવ્યા હોય ત્યારે બ્રહ્માનંદ સ્વામી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં બ્રહ્મ મુનિ લખતા હોય अनुसार कर कर वर धर कर कर वर धर कर कर वर धर मेल करे हरिहर सूर्य वर यथर यति मन हर भर भर यति उर हरख भरे प्रवर प्रवर जल निर्जल निर्खत नर प्रवर प्रवर जल निर्जल निकट मुकुट या निकट मुकुट या निकट मुकुट सिर सवर नमे हन रव पर फरर परर पद घूंगर रंग भर सुंदर श्याम रमैदी रंग भर सुंदर श्याम रमैदी रंग भर सुंदर श्याम ज्यों जल माई लकीर परिशो टली के टली के टली के टली है जो मिसरी पय माय परिशो भली के भली के भली के भली है देवल शीश चढ़ाई धजा सो हली के हली के हली के हली है पण ब्रह्म मुनि कहे देह की आयो चली के चली के चली के चली है एक दी आ धरती ने मूकी अने आ देह ने छोड़ी हवने निकली जवानुं छे पण माणा केवुं जीवन जीवो महत्वनुं छे केटला वरा जीवो महत्वनुं नथी कारण कि नारी मिले फूलवारी मिले जिन ताम मिले गजराज मिले घर सूत मिले बहुदूत मिले कहूँ कांज डिलो है अरे मान मिलो सम्मान मिलो कहूँ भाग्य खिलो है पण ब्रह्म मुनि कहे घनश्याम को आश्रय जो न मिलो तो कछो ना मिलो है
હરિસ્મરણનો આશરો ન મળે, સંત કીર્તનનો આશરો ન મળે, તો બીજા બધાય આશરા ખોટા છે. આજ જે ધરતીની માથે મળવાનું થયું છે એવી આ ઝાલાવાડની ધીંગી ધરતી, અને એમાંય પાંચાળ પરગણાનું મૂળી ધામ, કે જ્યાં પારકરા પરમારની પાવન ધરતી, કે જ્યાં શેષાજી પરમારે સિંહના દાન આપેલા છે. અરે લગધીરજી પરમારે એક વડાની લાજ બચાવવા જુદ્ધે ચડ્યા હોય અને સોઢા વિસુ સાત 140 રાજપૂતો જ્યાં કામ આવી ગયા હોય એવી આ પવિત્ર ભૂમિ. અને આજ એ જ ધરતીની માથે મૂળીના પાદરમાં ભોગવતી નદીને કાંઠે ભગવાન શ્રી સ્વામિનારાયણનું જ્યાં ધજાયું ફડાકા મારે છે, અને જ્યાં હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, ઘનશ્યામ મહારાજ, રણછોડ રાય, ત્રિકમરાય અને ધર્મદેવ